કલ્પના કરો, તમે ચેટ કરતી વખતે વિડીયો ગેમ રમી રહ્યા છો ત્યારે એક હેલ્થ પ્લેયર મેસેજ કરે કે હું મારા પરિવારના સભ્યોને મારી નાખવાનો છું, તો તમે શું કરશો? જ્યારે તમને ખબર પણ ન હોય કે કોમેન્ટ કરનાર ખેલાડી ક્યાંનો છે, તેનું નામ શું છે, તેનું સરનામું શું છે. આ સત્ય ઘટનાની કહાનીમાં પણ કંઈક આવું જ છે જે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. મારા પર વિશ્વાસ કરો, જો તમે આખી વાત સાંભળશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે. કદાચ તમે આવી વાર્તા પહેલાં સાંભળી પણ નહીં હોય. કોઈ પણ વિલંબ કર્યા વિના ચાલો તમને આ ચોંકાવનારી સત્ય ઘટનાની સંપૂર્ણ વાર્તા જણાવીએ. સમગ્ર ઘટનામાં પોલીસ ગુનેગાર સુધી કેવી રીતે પહોંચી તે વધુ રસપ્રદ હતું. તેથી બધું જાણવા માટે વિડીયોના અંત સુધી સાથે રહો અને જોતા પહેલાં કૃપા કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. છેલ્લા કેટલાક વર્ષોમાં વિડીયો ગેમ ઇન્ડસ્ટ્રીએ આગળના સ્તરે પ્રગતિ કરી છે. એવી વિડીયો ગેમ્સ સામે આવી છે કે લોકો દિવસ રાત તેની પાછળ પાગલ રહે છે. આવી જ એક મલ્ટીપ્લેયર ગેમ છે પરફેક્ટ વર્લ્ડ ઓય. આખી દુનિયામાં લોકો આ ગેમને મોટા પાયે રમે છે અને ગેમ રમતી વખતે તેઓ રિપોર્ટ સર્વર પર એકબીજા સાથે વાતચીત પર કરતા રહે છે. હંમેશાની જેમ 27 જુલાઈ 2019ના રોજ 12 યુવાનોનું જૂથ આ ગેમ રમી રહ્યું હતું. ગેમ રમતી વખતે ડિસ્કોર્ડ સર્વર પર ચેટ પર કરતા હતા. ગેમ રમતી વખતે અચાનક મહેનાસ નામનો પ્લેયર સર્વર પર મેસેજ કરે છે કે હું મારા પરિવારના સભ્યોની હત્યા કરીને જેલમાં જઈ રહ્યો છું. અન્ય ખેલાડીઓ આ વાંચે છે પરંતુ વધારે ગંભીરતાથી વાત લેતા નથી, કારણ કે મહેનાસ ઘણી વખત ચેટ કરતી વખતે ખોટી વસ્તુઓ લખતો હતો અને તે ઘણી વખત ખેલાડી સાથે દુર્વ્યવહાર પણ કરતો હતો. આવી અપમાનજનક આદતોને કારણે મહેનાસના એકાઉન્ટને થોડા મહિના પહેલાં આ પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જો કે થોડા સમય પછી તેના પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો, કારણ કે તે પ્લેટફોર્મ પર એક સારા ખેલાડી તરીકે ઓળખાયો હતો. તેમની ભૂતકાળની ક્રિયાઓને જોતા અન્ય લોકો તેના યોજનાના ઘાતક સંદેશાઓ પર ધ્યાન આપતા નથી અને રમત રમવાનું ચાલુ રાખે છે. થોડી જ મિનિટો વીતી હતી કે મહેનાસ ચેટબોક્સમાં લોહીથી લથપથ એક મહિલાનો ફોટો મોકલે છે. સાથે લખે પણ છે, આ મારી માતા છે. આ ફોટો જોઈને બીજા પ્લેયર્સ હજુ પણ એ જ વિચારે છે કે કદાચ મહેનાસ લોકોનું ધ્યાન ખેંચવા માટે આવી વાતો કહે છે. એટલે બધા ખેલાડીઓ આ સંદેશ પર ધ્યાન આપતા નથી અને ન તો તેના દ્વારા બનાવેલા ચિત્ર પર. તમામ રમતો રમવાનું ચાલુ રાખે છે. ત્યારે મહેનાસના એકાઉન્ટના સર્વે પર વધુ એક તસવીર પોસ્ટ કરવામાં આવે છે. તેમાં પણ એક મહિલા લોહીથી લથપથ જોવા મળે છે. પ્રથમ ફોટો અને સંદેશમાં કોઈએ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ જ્યારે બીજો ફોટો પોસ્ટ કરવામાં આવે છે ત્યારે જોહન નામનો પ્લેયર ફોટોની સત્યતા જાણવાનું નક્કી કરે છે. જોહન વિચારે છે કે કદાચ મહેનાસે ધ્યાન તેની તરફ કરવા ઇન્ટરનેટ પરથી ફોટો લીધો છે અને તેને અહીં પોસ્ટ કર્યો છે. તેથી જોન તે ફોટો ડાઉનલોડ કરીને તેના કેટલાક મિત્રોને મોકલે છે અને તેમને તપાસ કરવા કહે છે કે આ ફોટો ઇન્ટરનેટ પર પહેલેથી ઉપલબ્ધ છે કે નહીં. જોન આ તસવીર તેનો મિત્ર નિકોલને પણ મોકલે છે. નિકોલ ફોજદારી ન્યાયનો વિદ્યાર્થી છે. ફોટો જોઈને નિકોલને લાગે છે આ તસવીરો કદાચ વાસ્તવિક છે. તેમ છતાં તે ચિત્રોની સત્યતા શોધવા માટે વ્યક્તિ રિવર્સ ગૂગલ ઇમેજ સર્ચની મદદ કરે છે અને સત્ય જાણવાનો પ્રયાસ કરે છે. થોડા સમય પછી નિકોલ જોહનને કહે છે કે આ ફોટા ઇન્ટરનેટ પર ક્યાંય અસ્તિત્વમાં નથી. યાની મહેનાસે મોકલેલી તસવીરો અત્યારની છે અને મહેનાસે જે વાત કરી રહ્યો છે તે સાચી છે. એટલે કે મહેનાસે ખરેખર તેની મા અને અન્ય એક મહિલાની હત્યા કરી છે. થોડા સમય પછી મહેનાસ કહે છે કે બીજી તસવીર તેની દાદીની છે,
જ્યારે મહેનાઝના બધા ખેલાડીઓને ખાતરી થઈ જાય છે કે મહેનાઝે જે પણ ફોટા અત્યારે મોકલ્યા છે તે વાસ્તવિક છે, ત્યારે અન્ય ખેલાડીઓ ડરી જાય છે. તેઓને લાગવા લાગે છે કે કદાચ મહેનાઝ કોઈ બીજાને પણ મારી શકે છે. તેથી મદદ માટે સર્વર પર હાજર રહેલા અન્ય લોકો પોલીસને સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. પણ સમસ્યા એ હતી કે કોઈને ખબર ન હતી કે મહેનાઝ નામનો ખેલાડી ક્યાંનો છે. પરસેન્ટ વર્લ્ડ ગેમ MS નામના હજારો એકાઉન્ટ્સ હતા. કયો મહેનાઝ હતો? ક્યાંનો રહેવાસી હતો? શું થવાનું હતું? કોઈને ખબર નહોતી. ત્યાં હાજર લોકોમાં એક જુનિયર નામનો પણ ખેલાડી હતો, જે મધ્ય અમેરિકાનો કોસ્ટા રિકાનો રહેવાસી હતો. જુનિયર મહેનાઝ નામથી કેટલાક છોકરાઓને ઓળખતો હતો. તેને થયું કે કદાચ તેમાંથી કોઈ એક મહેનાઝ હોઈ શકે. તેથી અનુમાનના આધારે જુનિયર અમેરિકન પોલીસની હેલ્પલાઇનનો સંપર્ક કરે છે અને તેમને આખી વાત કહે છે. થોડી તપાસ પછી પોલીસ કર્મીઓ થોડા સમય પછી સ્પષ્ટ કરે છે કે તેમની પાસે આવી કોઈ માહિતી મળી નથી અને કદાચ આ મહેનાઝ અમેરિકાનો નથી. હવે જુનિયર તેના વાસ્તવિક સ્થાન વિશે માહિતી મેળવવા માટે તેને સતત મેસેજ કરવાનું શરૂ કરે છે. લાંબા સમય સુધી જુનિયર મહેનાઝને સખત મેસેજ કરે છે, પણ મહેનાઝ કોઈ જવાબ આપતો નથી. જો કે જ્યારે જુનિયર મેસેજ કરવાનું બંધ કરતો નથી તો થોડા સમય પછી મહેનાઝની તરફથી એક જવાબમાં મેસેજ આવે છે. આમાં મહેનાઝે લખ્યું હોય છે કે આ જાણ્યા પછી તમને કદાચ ખરાબ લાગશે. એ પણ સાચું છે કે હમણાં થોડી વાર પહેલાં મેં મારી માતા અને દાદીની હત્યા કરી છે. એટલું જ નહીં, મહેનાઝે આગળ જે લખ્યું હોય છે એ વાંચીને બાકીના ખેલાડીઓની હાલત ખરાબ થવા લાગે છે. મહેનાઝે લખ્યું હોય છે કે મેં હમણાં જ મારી દાદી અને મારી માતાની હત્યા કરી છે. મારા પિતા અને મારી બહેન ઘરની બહાર ગયા છે. તે જેવા જ બંને આવશે હું એને બંનેને પણ મારી નાખીશ. આ વાંચતાની સાથે જ અન્ય ખેલાડીઓ કોઈ પણ ભોગે તેને રોકવાનો પ્રયાસ કરવા લાગે છે. દરેક વ્યક્તિ મહેનાઝને રોકવા માંગતા હતા, પરંતુ કોઈને ખબર ન હતી કે મહેનાઝ કોણ છે અને તે ક્યાંનો છે. તેથી ત્યાં હાજર ખેલાડી તેના એક સાયબર નિષ્ણાત મિત્રની મદદ લે છે. જેમ કે થોડીવાર પહેલાં મેં તમને કહ્યું કે મહેનાઝ સર્વર પર ખૂબ વધારે મેસેજ મોકલી રહ્યો હતો. તેથી તે સાયબર તે જ મેસેજની શોધ કરવા લાગે છે અને તે મેસેજમાંથી IP એડ્રેસ મેળવવાનો પ્રયાસ કરવા લાગે છે, જેથી IP એડ્રેસના મદદથી મહેનાઝ સુધી પહોંચી શકાય. થોડીવાર પછી મહેનતથી IP એડ્રેસ તો મળી જાય છે, પરંતુ તે IP એડ્રેસથી એટલું જ જાણી શકાય છે કે આ IP એડ્રેસ કેનેડાના કોઈ શહેરનો છે. તેથી મહેનાઝનું લોકેશન ક્યાં મળવાનું હતું. અહીં લોકો મહેનાઝની IP એડ્રેસ શોધવામાં વ્યસ્ત હતા. બીજી બાજુ મહેનાઝ રમવા માટે પાછો આવી જાય છે. આરામથી ગેમ રમવા લાગે છે. ગેમ રમતી વખતે અન્ય એક યુવકને ખ્યાલ આવે છે કે ગેમ રમતી વખતે મહેનાઝના દ્વારા વાસ્તવિક IP એડ્રેસ મેળવી શકાય છે. તેઓ આ પ્રયત્નોમાં લાગી જાય છે અને થોડી મહેનત પછી તે યુઝરને સાચી IP સરનામું મળી જાય છે. તેની મદદથી એટલું જાણી શકાયું હતું. હાલમાં તે કેનેડાના ટોરેન્ટો શહેરમાં છે. હવે ઘણા યુઝર એકસાથે મળીને ગ્રુપ બનાવીને મહેનાઝને શોધી રહ્યા હતા. તેમાંથી એક યુઝર ફોન નંબર શોધવામાં સફળ થઈ જાય છે. તરત તે નંબર પર ફોન કરવામાં આવે છે તો ખબર પડે છે કે તે નંબર મહેનાઝના પ્રોવાઈડરનો છે. તો તે યુઝર પ્રોવાઈડર પાસેથી મહેનાઝની ઓળખ કરાવે છે, પણ તે કહે છે કે મહેનાઝ પહેલાં તેની કંપનીનો ઇન્ટરનેટ વાપરતો હતો, પણ તે મહેનાઝને ઓળખતો નથી અને ન તો તેને એડ્રેસ વિશે જાણકારી છે. તે વધારે જાણકારી આપવાની ના પાડી દે છે. ફોન નંબર મળવાથી લોકોને આશા હતી કે તેઓ મહેનાઝની સુધી પહોંચી ગયા છે, પણ એક ક્ષણમાં તેમની બધી આશાઓ તૂટી જાય છે. અહીં આ લોકો મહેનાઝની શોધમાં હતા.
ત્યારે સર્વર પર મેહનાઝનો પાછો એક મેસેજ આવે છે. તેની સાથે મેહનાઝે એક તસવીર પર મોકલી હોય છે. મેસેજમાં મેહનાઝે લખ્યું હોય છે, આ તસવીર મારી બહેનની છે, જેને મેં હમણાં જ મારી નાખી છે અને હવે હું મારા પિતાની રાહ જોઈ રહ્યો છું. જેવા તે પાછા આવશે તેને પણ હું મારી નાખીશ. આ મેસેજ વાંચ્યા પછી તે ખેલાડીઓ વધારે મહેનત કરવા લાગે છે. આ જ પ્રયાસો દરમિયાન તેઓને ખબર પડે છે કે મેહનાઝ મિનેસોટાની આસપાસ હોઈ શકે છે. હવે ગ્લેમરનું ગ્રુપ મેહનાઝનું લોકેશન શોધી રહ્યા હતા. તેઓ સર્વર પર એક એવા નંબરની શોધમાં લાગી જાય છે જે મિનેસોટાનો આસપાસનો રહેવાસી હોય. નસીબથી તેઓને મિનેસોટાનો રહેવાસી મળી જાય છે. બીજા ગ્લેમર આ યુઝરને મેહનાઝની બધી માહિતી આપે છે અને તેને કહે છે કે જેટલી જલ્દી હોઈ શકે તો સ્થાનિક પોલીસને ફોન કર. તે પછી તે વ્યક્તિ કેનેડાના ટોરેન્ટો ડિપાર્ટમેન્ટમાં ફોન કરે છે અને તેમને સંપૂર્ણ ઘટનાની માહિતી આપે છે. ઘટનાની જાણકારી મળ્યા પછી ટોરેન્ટો પોલીસ શોધમાં લાગી જાય છે. ટોરેન્ટો ડિપાર્ટમેન્ટની એક ટીમ તરત જ ડિસ્કોર્ડ ટીમથી સંપર્ક કરે છે અને તેમની પાસેથી મેહનાઝ નામના બધા એકાઉન્ટની જાણ કરાવે છે. થોડીવાર પછી મેહનાઝ નામની આઈપી એડ્રેસ અને સર્વર પર તમામ જાણકારી તેઓને મળી જાય છે. આ આઈપી એડ્રેસથી પોલીસ મેહનાઝની આઈડી લોકેશન જાણ કરવાનો પ્રયાસો કરે છે, પણ તે નિષ્ફળ જાય છે. પણ આ આઈપી એડ્રેસની મદદથી પોલીસને રોઝર નામનો એક ઇન્ટરનેટ પ્રોવાઈડરનો નંબર મળી જાય છે. જ્યારે પોલીસ રોઝરને સંપર્ક કરે છે ત્યારે તે કહે છે કે તેની પાસે મેહનાઝ નામનો એક ગ્રાહક છે. પોલીસ આ ઇન્ટરનેટ પ્રોવાઈડર પાસેથી મેહનાઝનું સરનામું લે છે અને તરત જ એક ટીમને મેહનાઝના એડ્રેસ પર મોકલવામાં આવે છે. અહીં પોલીસ આપેલા સરનામે આગળ વધે છે ત્યારે જ સર્વર પર મેહનાઝનો બીજો સંદેશ આવે છે. આ વખતે તસવીર મોકલતી વખતે તેને લખ્યું હોય છે કે મેં મારા પિતાને પણ મારી નાખ્યા છે. પોલીસ કર્મીઓને આ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવે છે અને તેઓને શક્ય તેટલી વહેલી તકે સરનામે પહોંચવા માટે કહેવામાં આવે છે. એડ્રેસને ફોલો કરતા પોલીસ કેનેડાના ઓન્ટારિયો શહેરના સ્ક્રીન પર પહોંચે છે. ત્યાં થોડી પૂછપરછ બાદ પોલીસને મેહનાઝના ઘરનું સરનામું મળી જાય છે. જ્યારે પોલીસવાળાઓ ઘરે જાય છે ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હોય છે. અહીં પોલીસ કર્મીઓ દરવાજો ખટખટાવી રહ્યા હોય છે. ત્યારબાદ અહીં સર્વર પર મેહનાઝનો વધુ એક સંદેશ આવે છે જેમાં તે લખે છે, ગુડ બાય. આ પછી પોલીસ કર્મીઓ ઘરનો દરવાજો તોડીને અંદર જાય છે. ઘરની અંદર દાખલ થતાં જ તે જોવે છે સાચું કા ઘરની અંદર 4 લોકોની લાશ પડી હોય છે. માર્યા ગયેલાઓમાં 3 મહિલા અને 1 પુરુષ હતો. દરેકના માથા પર લોખંડથી મારવામાં આવ્યું હતું. આ ઉપરાંત શરીર પર છરીના ઊંડા ઘા પણ હતા. ગળું ચીરી નાખ્યું હતું. સ્થળ પર જ ડૉક્ટર દ્વારા તરત જ દરેકની તપાસ કરવામાં આવે છે. ડૉક્ટર બધાને મૃત જાહેર કરી દે છે. જ્યારે પોલીસવાળાઓ ઘરમાં પ્રવેશે છે ત્યારે તેઓ જુએ છે મેહનાઝ હજુ કોમ્પ્યુટર પર બેઠો હતો. પોલીસ કર્મીઓને જોઈને તેને ભાગવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. પોલીસવાળા મેહનાઝની ધરપકડ કરીને તેને લઈ જાય છે. આખરે મેહનાઝે આ બધું શા માટે કર્યું? આ જાણવા માટે હવે કડકથી મેહનાઝને પૂછપરછ કરવામાં આવે છે. આ ઉપરાંત જે લોકો મૃત્યુ પામ્યા તેમની પર તપાસ કરવામાં આવે છે. તપાસમાં ખબર પડે છે મેહનાઝના પિતાનું નામ મોનિરુલ ઝમન હતું. મોનિરુલ ઝમન મૂળથી બાંગ્લાદેશના રહેવાસી હતા. બાંગ્લાદેશમાં તેની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. તેથી તેઓ 1980ની આસપાસ પોતાની પત્ની મુમતાઝ બેગમ સાથે સારા જીવનની શોધમાં કેનેડા આવ્યા હતા. અહીં આવીને તેઓ ટેક્સી ડ્રાઈવર કામ કરવા લાગે છે અને મહેનત કરીને સારા પૈસા કમાવાનું શરૂ કરે છે.
ત્યારબાદ થોડા સમય પછી તેમની માતા ફિરોઝા બેગમને પણ કેનેડામાં બોલાવી લે છે. તે બધા સાથે રહેવા લાગે છે. અહીં 1996માં મેહનાઝનો જન્મ થાય છે. આ પછી 1998માં મેહનાઝની બહેન મનીષા જમનનો જન્મ થાય છે. 5 લોકોનો આ પરિવાર નજીકના લોકો માટે એક આદર્શ કુટુંબ હતું. આ પછી બંને બાળકો સખત અભ્યાસ કરીને આગળ વધી રહ્યા હતા. જ્યારે પિતા ટેક્સી ચલાવતા હતા. વધુ પૂછપરછ દરમિયાન મેહનાઝે ખુલાસો કર્યો કે નાનપણથી જ તે તેની બહેન કરતાં અભ્યાસમાં થોડો નબળો હતો. માતા પિતા ઈચ્છતા હતા કે દીકરી ભણીને ડૉક્ટર બને, જ્યારે પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે દીકરો એન્જિનિયર બનવાનું સપનું જોયું હતું. તેના પરિવારની અપેક્ષા મુજબ મેહનાઝની બહેન અભ્યાસમાં સતત પ્રગતિ કરે છે. ઘણીવાર તે સારામાં સારા માર્ક્સ સાથે પાસ થતી હતી. એટલું જ નહીં, ઘરકામનો બોજ પિતા પર ઓછો રહે તેથી પાર્ટ ટાઈમ જોબ પણ ચાલુ કરી દે છે. બધું બરાબર ચાલતું હતું. આ દરમિયાન મનીષા તેના લક્ષ્યથી ભટકી જાય છે અને ખરાબ ટેવોમાં ફસાઈ જાય છે. નાઇટ પાર્ટી, છોકરાઓ સાથેની મિત્રતા અને ડ્રગ્સ તેની આદત થઈ જાય છે. દીકરીને આવી રીતે બગડવાથી પરિવારને મોટો આંચકો લાગે છે અને હવે તેમની બધી આશાઓ તેમનો પુત્ર મેહનાઝ પર નિર્ભર હોય છે. પરિવારનું સપનું હતું કે દીકરો ટોરેન્ટો જઈને તે યોર્ક એન્જિનિયરિંગનો અભ્યાસ કરે. એટલે મેહનાઝ યોર્ક યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષાની તૈયારી શરૂ કરી દે છે. પોલીસને આપેલા નિવેદન મુજબ પ્રથમ વખત તે પરીક્ષા આપે છે ત્યારે તેનું સિલેક્શન યોર્ક યુનિવર્સિટીમાં પસંદગી થતી નથી. અહીં તે તેના પરિવારને ખાતરી આપે છે કે તે સખત મહેનત કરશે અને આવતા વર્ષે તે ચોક્કસપણે પરીક્ષામાં સફળ થયા બાદ તે યોર્ક યુનિવર્સિટીમાં એડમિશન લઈ લેશે. પરંતુ આવતા વર્ષે પણ આવું થતું નથી અને મેહનાઝ પરીક્ષામાં નાપાસ થઈ જાય છે. મેહનાઝને લાગવા લાગે છે જો તેને તેના પરિવારને આ સત્ય કહ્યું તો તે ફરી એકવાર નિષ્ફળ ગયો છે તો તેઓને ઊંડો આંચકો મળશે. એટલા માટે તે તેના પરિવારને સત્ય કહેવાના બદલે કહે છે કે તેને યુનિવર્સિટીમાં નોકરી મળી ગઈ છે, જ્યારે વાસ્તવમાં મેહનાઝ યુનિવર્સિટીના બદલે નજીકના સેનેકા કોલેજથી ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કરે છે. ખુલાસાઓ મુજબ મેહનાઝ અભ્યાસમાં એટલો નબળો હોય છે કે તે સેનેકા કોલેજમાં પણ યોગ્ય રીતે અભ્યાસ કરી શકતો નથી અને વારંવાર નાપાસ થતો રહે છે. આને કારણે તેને માત્ર 1 વર્ષ પછી કોલેજમાંથી કાઢી મૂકવામાં આવે છે. આ વાત તેના પરિવારના સભ્યોને કહેતો નથી, પરંતુ પરિવારના સભ્યોને ખાતરી આપતો રહે છે તે યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. મેહનાઝ દરરોજ કોલેજ જવાના બહાને ઘરેથી જતો હતો અને તેનો આખો સમય જીમ અથવા તો નજીકના મોલમાં વિતાવીને ઘરે પાછો જતો હતો. આવું તે કદાચ 2 વર્ષ સુધી કરતો રહે છે. આ સમય દરમિયાન મેહનાઝ સંપૂર્ણપણે એકલો થઈ જાય છે અને સોથી છુપાઈને જીવવા લાગે છે. પરિવારના સભ્યોને લાગે છે કે કદાચ યોર્ક યુનિવર્સિટીના અભ્યાસને કારણે તેના પર ઘણું દબાણ થાય છે, એટલા માટે તે પણ વધારે દખલ કરતા નથી અને તેને એકલો છોડી દે છે. આ એકલતા દરમિયાન એક દિવસ જ્યારે તે બહારથી ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે તેની નજર એક ગેમ સેન્ટર પર પડે છે. તે દરરોજ જીમ અને મોલમાં જઈને થાકી ગયો હતો એટલે તે ગેમ રમવાનું નક્કી કરે છે. અહીં જ તેને પહેલીવાર પરફેક્ટ વર્લ્ડ ગેમ વિશે જાણવા મળે છે. આ ગેમ તેને ખૂબ જ પસંદ આવે છે અને હવે તે આ ગેમ રમવામાં કલાકો વિતાવે છે. વીતતા સમય સાથે પરિવારના સભ્યો મેહનાઝથી પૂછતા રહે છે કે તારી ડિગ્રી ક્યારે પૂરી થશે. ઘણીવાર મેહનાઝ આ પ્રશ્નને ટાળી દેતો હતો, પરંતુ લાંબો સમય પસાર થઈ જાય છે. ત્યારે એક દિવસ મેહનાઝ તેના પરિવારને કહે છે કે તેનું ગ્રેજ્યુએશન 28મી જુલાઈ 2019ના રોજ પૂર્ણ થવા જઈ રહ્યું છે.
ઘણીવાર દેશોમાં ગ્રેજ્યુએશન પૂર્ણ થવા પર મોટી ઉજવણી કરવામાં આવે છે અને ત્યારે ડિગ્રી આપવામાં આવે છે. પરિવારના સભ્યો પણ આમાં સામેલ હોય છે. પરિવાર માટે આ એક સન્માન અને ખુશીની વાત હોય છે. જ્યારે પરિવારને ખબર પડે છે કે તેમના પુત્રનું ગ્રેજ્યુએશન 8મી જુલાઈએ પૂરું થઈ રહ્યું છે, ત્યારે તેઓ 26મી જુલાઈએ આની ઉજવણી કરવા માટે એક મોટી પાર્ટી આપવાનું નક્કી કરે છે. 26મી જુલાઈ પહેલાં 25મી જુલાઈએ પરિવારમાં બીજી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી મેહનાઝના માતા પિતાના લગ્નના દિવસની હતી. 25મી જુલાઈએ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો પાર્ટીમાં આવે છે. અહીં મેહનાઝના માતા પિતા ગર્વથી જાહેરાત કરે છે કે 28 જુલાઈના રોજ મારો પુત્ર યોર્ક યુનિવર્સિટીમાંથી તેને ગ્રેજ્યુએશન પૂર્ણ કરી રહ્યો છે. આ જ પાર્ટીમાં મેહનાઝનો એક સંબંધી પર આવે છે. આ યુવકે હાલમાં યોર્ક યુનિવર્સિટીમાં પણ એડમિશન લીધું હતું. તે પણ મેહનાઝથી મળે છે. આના પર મેહનાઝ તેને કહે છે કે હું તારું કોલેજમાં બધા સાથે પરિચય કરાવીશ. આ કહ્યા પછી મેહનાઝ ગેમ રમવા માટે ચાલ્યો જાય છે. હવે બીજા દિવસે એટલે કે 26 જુલાઈએ જે પાર્ટી મેહનાઝ માટે રાખવામાં આવી હતી ત્યાં પર મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા, પણ તેમની સામે પણ મેહનાઝ ઉદાસ રહે છે. આ પાર્ટી મેહનાઝના ગ્રેજ્યુએશન ડિગ્રી પૂર્ણ થયાની ઉજવણી કરવા માટે રાખવામાં આવી હતી, પણ મેહનાઝનો આ રવૈયો ખૂબ જ વિચિત્ર જોઈને મહેમાનો જુદી જુદી વાતો કરવા લાગે છે. આના પર મેહનાઝના પરિવારના સભ્યો કહે છે કે તે ગઈકાલની પાર્ટી પછી તે ખૂબ જ થાકી ગયો છે, તેથી તે પાર્ટીમાં વધુ સમય આપી શકતો નથી. કોઈક રીતે પાર્ટી સમાપ્ત થાય છે. પરિવારના સદસ્યો તેમના પુત્રની ગ્રેજ્યુએશન સમારોહમાં હાજરી આપવાનું આયોજન બનાવે છે, પરંતુ અહીં મેહનાઝ એક અલગ જ ખતરનાક પ્લાન બનાવવામાં લાગી જાય છે અને તેના પ્લાન મુજબ આગામી 27મી તારીખે તે તેના પરિવારના સભ્યોની એક પછી એક હત્યા કરે છે. સૌથી પહેલાં મેહનાઝ તેની માતાને લોખંડના સળિયા વડે મારે છે, પછી તેનું ગળું કાપી નાખે છે. આ પછી તેનો બીજો નિશાનો રૂમના સૂઈ રહ્યા દાદીને બનાવે છે. દાદીની હત્યા કર્યા પછી તે ગેમ રમવા લાગે છે. આ દરમિયાન આ ઘટનાની માહિતી અન્ય ગ્લેમર સાથે ઓનલાઈનમાં શેર કરે છે. તે એમ પણ કહે છે કે જ્યારે તેની બહેન અને પિતા પાછા આવશે ત્યારે તે તેને પણ મારી નાખશે, અને એવું જ થાય છે. જ્યારે થોડી કલાકો પછી મેહનાઝની બહેન પાછી આવે છે ત્યારે તેની પર હત્યા કરી નાખે છે. પછી જ્યારે મેહનાઝના પિતા રાત્રે ઘરે પાછા આવે છે, તરત જ તે ઘરમાં પ્રવેશતા તેના પિતાને પણ મારી નાખે છે. આ 4 હત્યા તેને 9 કલાકમાં પૂર્ણ કરી હતી. હત્યાનું કારણ પૂછવામાં મેહનાઝ કહે છે કે હકીકતમાં તે છેલ્લા ઘણા સમયથી પરિવારથી ખોટું બોલી રહ્યો હતો કે તે યોર્ક યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો છે, જ્યારે હકીકતમાં તે કંઈ જ કરી રહ્યો ન હતો. મેહનાઝના મુજબ જો તેના પરિવારને તેની જાણ થઈ હોત તો તેઓને ખૂબ જ દુઃખ થયું હોત. એટલું જ નહીં, સમગ્ર સમાજમાં તેમને શરમ અનુભવી પડત. હું નહોતો ઈચ્છતો કે મારા કારણે પરિવારને શર્મિંદગી થાય, એટલા માટે એ બધાને મારી નાખ્યા. એમ તો મેહનાઝનું પરિવાર ઇસ્લામ ધર્મનું હતું, પરંતુ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં મેહનાઝ ખુલાસો કરે છે કે તે પહેલાં જ ઇસ્લામ છોડી દીધો હતો અને નાસ્તિક બની ગયો હતો. મેહનાઝનો નાસ્તિક બનવાનો સબૂત તેના ગેમિંગમાંથી પણ મળે છે. તે વાતચીત દરમિયાન ઇસ્લામ વિરુદ્ધ ઘણી ખોટી વાતો કહેતો હતો. આટલું જ નહીં, જો તેને કોઈ મુસ્લિમ ખેલાડી મળ્યો હોય તો તેને ખાસ કરીને ખરાબ શબ્દો બોલતો હતો. આ જ કારણ હતું કે તેને પરફેક્ટ વર્લ્ડ પ્લેટફોર્મ પરથી આ પણ પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. મેહનાઝથી જ્યારે પૂછવામાં આવે છે તે લોકોને મારવાના બદલે તું તારો જીવ પણ લઈ શકતો હતો,
તેથી મેનાસ કહે છે કે હું નાસ્તિક બની ગયો હતો. તેથી જ હું માનતો હતો કે વ્યક્તિ તેના જીવનમાં માત્ર એક જ વાર જીવે છે અને મૃત્યુ પામે છે. પરિવારના સભ્યોને મારીને મેં તેઓને શરમમાંથી બચાવ્યા અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત કર્યા. જ્યારે મેં મારા જીવનનો અંત એટલા માટે પૂર્ણ ન કર્યો કારણ કે મને મૃત્યુનો ખૂબ ડર લાગે છે. મેનાસના મુજબ તેને તે લોકોને મારીને કંઈ ગુનો કર્યો નથી કારણ કે તેના મતે પાપ અથવા પુણ્ય જેવું કંઈ નથી. સંપૂર્ણ તપાસ અને મેનાસના નિવેદન બાદ હત્યા સહિત અનેક ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવે છે. સ્નાનિક કોર્ટમાં કેસની સુનવાઈ શરૂ થાય છે. આખી સુનવાઈ પછી કેનેડાની કોર્ટમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. એટલું જ નહીં, સજા સંભળાવતી વખતે જજે એવું પણ લખવામાં આવ્યું હોય છે કે આગામી 40 વર્ષ સુધી મેનાસને કોઈ ઇરોલ આપવામાં આવશે નહીં. મતલબ કે તે 40 વર્ષ પહેલાં એક દિવસ પર જેલમાંથી બહાર આવી શકશે નહીં અને મેનાસ જેલના સળિયા પાછળ પોતાના કૃત્યોની સજા ભોગવી રહ્યો છે. તો મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.